તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે 103 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન જેમાં સાબરમતીના તટે થશે ઐતિહાસિક અધિવેશન તો ગુજરાતમાં કુલ 5 વખત અધિવેશન યોજાયું છે અમદાવાદમાં ત્રીજી વાર અધિવેશન યોજાશે 8-9 એપ્રિલ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ મહત્વના દિવસો એઆઈસીસીના 2000 જેટલા ડેલિગેટ ગુજરાત આવશે સરદાર પટેલ એરપોર્ટ ખાતે ડેલિગેટોનું સ્વાગત કરવામાં આવશે જેમાં ડેલિગેટની માતૃભાષામાં વાતચીત કરવા 40 ટીમો પણ સજ્જ થઈ છે સાબરમતી નદીના તટે મળશે રાષ્ટ્રીય અધિવેશન જેની તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે તો 103 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે ખાસ આયોજન કરવામાં આવ્યું છે તૈયારીઓ કરવામાં આવી રહી છે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે જી મેહુલ 103 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે શું વિગત ગુજરાતમાં થવાનું છે આ પહેલા પણ ગુજરાતની અંદર 5 વખત જે રાષ્ટ્રીય અધિવેશન થઈ ચૂક્યા છે અને 64 વર્ષ બાદ જે છે ત્યારે ફરી વખત જે આ વિસ્તારની અંદર આ અલગ અલગ જે પ્રમાણે તારીખો અને વર્ષો જે સામે આવે છે જેની અંદર જે રાષ્ટ્રીય અધિવેશન થવાનું છે 1902 ની અંદર પણ અમદાવાદ ખાતે યોજાયું હતું 1907માં સુરત ખાતે રાષ્ટ્રીય અધિવેશન થયું અને 1921માં અમદાવાદ ખાતે ફરી યોજાયું હતું અને 1938માં આ જે અધિવેશન છે તે સુરતમાં યોજાયું અને 1961માં ભાવનગરની અંદર રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ત્યારબાદ આટલા વર્ષો સુધી સીડબ્લ્યુસી અને અધિવેશન જે છે તે અલગ અલગ દેશના ખૂણાઓ પર યોજવામાં આવતું ત્યારબાદ ફરી વખત આટલા વર્ષો બાદ ગુજરાતની અંદર યોજાવા જઈ રહ્યું છે તેને લઈને તડામાર તૈયારીઓ હાલ જે અલગ અલગ જગ્યાઓ પર થવા જઈ રહી છે એમાં એરપોર્ટને શણગારવામાં આવ્યું છે આ સાથે જ સરદાર સ્મારક જે છે ત્યાં પણ જે અત્યારે જોરશોરથી જે તૈયારીઓ છે તે ચાલી રહી છે આ સાથે સરદાર જે સ્મારકથી સીધા જ જ્યારે ગાંધી આશ્રમ ખાતે પણ રાહુલ ગાંધી આવવાના છે તો ત્યાં પણ જે તૈયારીઓ કોંગ્રેસ કાર્યકર્તા નેતાઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે સાથે જ જે સાબરમતી નદીના કિનારે એટલે સાબરમતી તટ તરીકે જે ઓળખાવાના છે ત્યારે તે જે ઇવેન્ટ પાર્ક જે છે ત્યાં પણ એક ભવ્ય આયોજન જે છે તે કરવાનું છે 2000 જેટલા જે ડેલિગેશન જે છે સીડબ્લ્યુસીના જે સભ્યો છે તેઓ આવવાના છે આ સાથે જે ગુજરાત અને રાજ્ય સાથે જ બીજા રાજ્યોના જે આમંત્રિતો જે છે તે પણ આવવાના છે એટલે કે 3000 થી 3500 જેટલા જે વીવીઆઈપી છે તે આવવાના છે ત્યારે તેને લઈને કોઈ સમસ્યા ન થાય તે માટેની વ્યવસ્થા છે તે કોંગ્રેસ હાલ તડામાર રીતે કર્યું છે અલગ અલગ રાજ્યોમાંથી આવતા લોકો જે છે તેને ભાષાકીય સમસ્યા ન થાય તે માટેની પણ જે વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે વીઆઈપી બંદોબસ્ત માટેની પણ વ્યવસ્થા અને આ વીઆઈપી બંદોબસ્ત સમયે પણ કોઈ ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટેનું સંકલન જે છે તે પણ કરવામાં આવ્યું છે અલગ અલગ જે કમિટીઓ છે એની રચના કરવામાં આવી છે આ તમામ જે કમિટીઓના રચના કર્યા બાદ જે તેનો દર અઠવાડિયે તેનો રિપોર્ટ પણ લેવામાં આવી રહ્યો છે અને હવે ફક્ત અમુક જ દિવસો બાદ જે રાષ્ટ્રીય અધિવેશન થવાનું છે ત્યારે આ અધિવેશન સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટેની જે તૈયારીઓ છે તે પૂર્ણતાના આરે છે જી બિલકુલથી મેહુલ આભાર આપનો તો આ સાથે પ્રિયંકા ગાંધી અને દિગ્ગજ નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે અધિવેશનમાં દેશની સ્થિતિ અંગે ચિંતા કરાશે તો રાહુલ ગાંધી સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહેશે 103 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે સાબરમતીના તટે થશે ઐતિહાસિક અધિવેશન ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે